તો તમે એને કહી શકો ભાઈ પ્રભુ તમે લેવા આવજો. અને કદાચ એ પૂછે કે તને શું કામ લેવા આવું, તો ગણાવી શકાય એવા કામ કરજો. મેં આ કામ કર્યા છે, મેં આ કામ કર્યા છે, મેં આ કામ કર્યા છે. સત્કર્મનું લિસ્ટ રાખજો, એની સામે ફાઇટ આપજો. મેં તારા હારા કામ કર્યા, તને જે ગમે છે એ કામ કર્યા છે, તું લેવા શેનો ના આવ્યો મને, તમે લેવા આવો મને. પૂર્તેષ્ટદત્ત નિયમ વ્રત દેવ વિપ્ર. તમે મને લેવા આવજો. આવું તમારે કેવું હોય તો તમારે કોઈ ગુરુના ચરણારવિંદમાં જવું પડે, કોઈ ગુરુના ચરણનો આશ્રય લેવો પડે, કોઈ બ્રાહ્મણોને દાન પુણ્ય કરવા પડે, કોઈ જગ્યાએ વાવ ગળાવી પડે, ક્યાંય તમારે પરબ બંધાવવા પડે, ક્યાંય તમારે કોઈ અતિથિઓને ભોજન કરાવવા પડે, કોઈ મંદિર બંધાતા હોય ત્યાં સેવા કરવી પડે, કોઈ ધર્મશાળા બંધાતી હોય ત્યાં સેવા કરવી પડે, કોઈ હોસ્પિટલો બંધાતી હોય ત્યાં સેવા કરવી પડે, કોઈ સ્કૂલો બંધાતી હોય ત્યાં સેવા કરવી પડે. જીવનમાં સત્કર્મ કર્યું છે, ભગવાનના નામની માળા ફેરવવી પડે. આરાધિતો યદિ ગદા ગ્રજ ઐત્ય પાણી. હે ભગવાન, મેં તારા નામની માળા ફેરવી છે, મેં તને યાદ કર્યા છે. અને વાપીવાળાઓને કહીને જાઉં છું કે તમારો સમય આવે ને કેજો લેવા આવજો. અને કદાચ તમને પૂછે કે તને શેનો લેવા આવું, તો એટલું જ કહેજો કે ધોમ ધકતા તાપમાં તારી કથા હાથ દી સાંભળી છે, રોજ દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે, તારા ગીત ગાયા છે. બીજા ત્રીજા સત્કર્મ તમે કર્યા હોય તો એ તમે યાદ કરીને કહી દેજો એને, પણ તમે લેવા આવજો. ભગવાન લેવા આવે એવા કામ કરજો. અને વાલા સજ્જનો, સત્કર્મ કરવા માટે આ છેલ્લો અવતાર છે આપણો. માણસનો અવતાર જ સત્કર્મ કરી શકે, બીજું કોઈ સત્કર્મ કરી ન શકે. તમારા ઘરમાં કદાચ 2-5 લાખનું કૂતરું રહેતું હોય, હવે તો કૂતરાની કિંમત એટલી થઈ ગઈ, ઘણાના ઘરમાં હશે નથી. જેટલા લોકોના ઘરમાં કૂતરા છે ને એને મારી એક પ્રાર્થના છે ખાલી, તમને જીવ પ્રત્યે ભાવ છે બરાબર છે, પણ સૌને પોતપોતાની મર્યાદા આપી છે. ઘણા લોકો અમને એમ કે અમારું કૂતરું તો મંદિરમાં જાય, સવારે પગે લાગે, હું પૂજા કરું તો મારી બાજુમાં બેસી જાય, હું રસોઈ કરું તો મારી બાજુમાં બેસે. મારી પ્રાર્થના છે, મહાભારતમાં લખ્યું છે કે તમારા ઘરનું કૂતરું જો તમારા રસોડામાં આટા મારતું હોય તો તમારા ઘરનું ભોજન ઠાકોરજી નથી જમતા ક્યારેય. સૌને પોતાની મર્યાદાઓ આપી છે. તમારા ઘરમાં જીવ પ્રત્યેની દયા ભાવના છે, સાચી વાત છે, પણ એની મર્યાદામાં રાખશો. અને કૂતરા અત્યારે કેટલા મોંઘા થઈ ગયા. જેટલું મોંઘું શેમ્પુ માણસનું નથી આવતું એટલું એની કરતાં વધારે ઓલણું આવે છે. બેગ એની બેગ, કૂતરું બેગ લઈને જાય. બોલો તો કેટલા વીઆઈપી કૂતરા થઈ ગયા. કૂતરું ક્યાં જન્મનું પુણ્ય કરીને ગયું છે કે એટલા સારા એને મોંઘા શેમ્પૂથી નાવા મળે છે. કોઈ ગયા જન્મનો કોઈ પુણ્યશાળી આત્મા પણ કંઈક ભટક્યો હશે એટલે વળી કૂતરો થયો હશે. બબે 5-5 કરોડની ગાડીમાં આગલી સીટમાં બેહીને પોતે આમ આયલો જતો હોય ને બાજુમાં એનો માલિક કાર હકાવતો ડ્રાઈવર બન્યો હોય એનો. કૂતરું કેટલું ભાગ્યશાળી છે. આ છેલ્લો સમય છે વાલા સજ્જનો, કારણ કે અબજો રૂપિયાના મકાનમાં રહેતું એ કૂતરું હો તો ભગવાનને તમારે કહેવું હોય કે તમે મને લેવા આવો તો તમારે દાન અને પુણ્ય કરવું પડશે, સત્કર્મ કરવું પડશે. અને ત્યારબાદ છેલ્લી વાત, આપણે ભગવાનને કહીએ કે તમે મને લેવા આવો તો સાથે એટલી નોંધ કરી દેવી હો કે ક્યારે લેવા આવશો. હું બીમાર થઈ જાઉં અને હોસ્પિટલમાં દાખલ કરે 2-5 દિવસથી મારું મન ક્યાંય હોય નહીં, હું સ્નાન કર્યો ન હોઉં, એવો અપવિત્ર હોઉં તઈ લેવા નહીં આવતા. તો તમે લેવા આવો તો હું તમારા નામનું ભજન કરતો હોઉં તઈ લેવા આવજો મને. માં રૂકમિણીએ ભગવાનને કીધું પ્રભુ તમે લેવા આવો તો એવા સમય આવજો કે જ્યારે હું અમારા કુળની પરંપરા પ્રમાણે માં ભવાનીના મંદિરે
હું મા ભવાનીની પૂજા કરવા જાઉં ત્યારે તમે આવજો. કેમ? તો કહે છે કે ત્યારે સૈનિકો મારી સાથે નહીં હોય, મારી સખીઓ જ મારી સાથે હશે, મારી સહેલીઓ જ મારી સાથે હશે. આ સૈનિકો સાથે નહીં હોય એનો અર્થ તો કહે છે કે જ્યારે આપણે ભગવાનની પૂજા કરવા બેસીએ ત્યારે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા આ બધું જ આપણી સાથે નહીં હોય. એટલે તમે પરમાત્મા એવા સમયે આવજો કે જ્યારે આ બધા જ શત્રુઓ મારી સાથે ન હોય, હું એકલો હોઉં. તમારા નામનું જપ કરું ત્યારે તમે મને લઈ જાજો. 6 શ્લોક લખ્યા પછી 7મો શ્લોક લખતા પહેલા માં રૂકમિણી ભગવાનને એક લાલ અક્ષરે નોંધ લખે છે. 6ઠા અને 7મા શ્લોકની વચ્ચે એક નોંધ લખી છે કે સાંભળો પ્રભુ, 6 શ્લોકને વાંચ્યા પછી તમારો નિર્ણય જો ના હોય કે હું લેવા નહીં આવું તો જ 7મો શ્લોક વાંચજો. જો તમે લેવા આવવાના હો તો 7મો શ્લોક વાંચવાની તમારે આવશ્યકતા નથી. 7મા શ્લોકમાં લખ્યું હતું કે તમે લેવા નહીં આવો તો એમ ન માનતા કે તમે મારી હારે લગ્ન ન કર્યા એટલે હું બીજે લગ્ન કરી લઈશ. ના, મેં નિર્ધાર કર્યો છે કે પરણીશ તો કૃષ્ણ તમને પરણીશ. તમારા સિવાય હું બીજાના હાથમાં મારો હાથ નહીં આપું, બીજાના નામની ચુંદડી નહીં ઓઢું, બીજાના ઘરનું પાણી નહીં ભરું હું ક્યારેય. અને તમે નહીં સ્વીકારો તો હું મરી જઈશ, પણ બીજા હારે લગ્ન નહીં કરું. મરી જવાનો અર્થ આત્મહત્યા નહીં. હું તમારું વ્રત કરીશ, તમારો ઉપવાસ કરીશ, તમારી સાધના કરીશ, તમારું તપ કરીશ, અને આમ કરતાં 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 મારા શરીરને પૂરું કરી દઈશ. પણ બીજાના હાથમાં આ શરીર, આ મન તમારામાં લાગ્યું છે તો હવે બીજામાં નહીં લાગવા દઉં કોઈ દિવસ. આ નિર્ધારમાં રૂકમિણીએ કર્યો છે. અને જ્યારે આ નિર્ધાર રૂકમિણીએ કરી 7મો શ્લોક ભગવાને સાંભળ્યો પછી સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું, પ્રભુ તમારી શું ઈચ્છા છે? જો તમારી ઈચ્છા હોય કે રૂકમિણીને તમે પસંદ કરો છો અને તમારે લગ્ન કરવા છે તો હરિયપ ભાગો. કેમ? શિશુપાલની જાન આવી ગઈ છે. અને પછી પરમાત્મા 4 ઘોડાવાળા અશ્વને એ રથને લઈ, દારૂકને સાથે લઈ અને ભગવાન નીકળ્યા છે. કુંડિનપુરમાં આવ્યા ભગવાન, અને કુંડિનપુરમાં આવી પરમાત્મા રૂકમિણીનું હરણ કરીને લઈ ગયા. વાત બરાબર ઉતારે આવી તો શિશુપાલને ટાઢિયો તાવ આવી ગયો. એની સાથે રહેલા અનેક એવા એના મિત્રો રૂકમિણીને છોડાવવા માટે નીકળ્યા, પણ રૂકમિણીને છોડાવી ન શક્યા. રૂકમિણીનો ભાઈ રૂકમી પ્રતિજ્ઞા કરીને ગયો કે જ્યાં સુધી મારી બેનને લઈને પાછી ન આવું ત્યાં સુધી હું કુંડિનપુરમાં પગ નહીં મૂકું. માર્ગમાં જાય છે, ભગવાનની હારે બાથ ભીડે છે. પરમાત્મા એને મારવા તૈયાર થયા અને એ સમયે દાઉદાદાએ બચાવ્યો કે રૂકમીને મારતો નહીં હો. ભગવાન કહે છે મોટા ભાઈ મૂકી દો, મારી નાખો એને. દાઉદાદાએ કાનમાં કીધું મારતો નહીં, નકર કોઈ દી હારી ચા નહીં મળે. કેમ? ઈ તારો સાળો છે અને સાળા હારે બગાડો એટલે રોટલી કાચી જ આવે. ભગવાનને સમજાવ્યું તમે એને કૃષ્ણ મારીશ નહીં, તું રેવા દે. પણ એનું અપમાન કર્યું. એના દાઢી મૂછ કાપ્યા, વાળ કાપ્યા. પછી એ રૂકમીએ નવું ભોજકટ નામનું શહેર વસાવ્યું, ત્યાં રહ્યો. એ કુંડિનપુરમાં ન ગયો. આ બાજુ ભગવાન આવ્યા છે, ભગવાનના લગ્ન થયા. પરમાત્માએ લગ્ન શું કામ કર્યા ખબર છે વાલા સજ્જનો? રૂકમિણી ભગવાનને બહુ યાદ કરતા હતા, એટલે ભગવાન પણ રૂકમિણીને યાદ કરતા હતા. કેમ કે કૃષ્ણ ભગવાન ગીતાજીમાં એક વાક્ય બોલ્યા છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. આ સંસારમાં જે મને ભજે છે એને હું ભજું છું. બહુ સુંદર પદની પંક્તિઓ છે. પેલી ભગવાન પોતે ગાય છે, મને ભજે તે મારા હે અર્જુન, મને ભજે તે મારા, મને ભજે તે મારા હે અર્જુન. હા ખરેખર ટાણે જડતું બંધ થઈ ગયું છે હવે તો. બીજી વખત વાપ્યા ઉતરી ગયા બોલો આજ રેવા દો.
યાદ રાખજો, ત્યારે યાદ કરાવજો આ ગીતો મને, બીજી વખત વાપી આવું થઈ. મને ભજે તે લોકો. જગદીશભાઈ, તમે ગયા જ નથી વૃંદાવન? નથી ગયા આજે? હે? અરે રે, એકવાર વૃંદાવન જઈ આવજો. હવે અમારે તો બહુ આઘું છે વૃંદાવન, એટલે હજી હમણાં જ જઈને આવ્યા, એટલે પણ એકવાર વૃંદાવન જાજો આપ સૌ. તો યમુનાજીમાં સ્નાન કર્યું હોય, યમુનાનું પાન કર્યું, એવા કેટલા હાથ તો કરો જરા. ભગવાને 16,100 કન્યાઓનો હાથ સ્વીકાર્યો છે, લગ્ન કર્યા. શા માટે? વાસનાથી? ના, પરમાત્મા સમજી ગયા કે આ બધી જ સ્ત્રીઓની માનસિક દશા ખરાબ થઈ ગઈ છે. આ કથા સમાજના શ્રેષ્ઠ લોકોને ઉપદેશ કરનારી કથા છે, સમાજના શ્રેષ્ઠીઓ માટે છે, સમાજના મોટા માણસો માટે આ કથા છે, સમાજના પ્રતિષ્ઠિત માણસો માટે આ કથા છે. કે જ્યારે પરમાત્મા આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા અને સ્ત્રીઓએ કહ્યું કે તમે હાથ સ્વીકારો, બધી જ સ્ત્રીઓનો હાથ ભગવાને સ્વીકાર્યો. કેમ? તો કહે છે ભગવાન સમજી ગયા હતા આ બધી સ્ત્રીઓ માનસિક રીતે ભાંગી પડી છે. કદાચ હું નહીં લગ્ન કરું તો એના બીજા કોઈ સાથે લગ્ન થશે તો એના મનમાં એક વાત ચાલ્યા કરશે કે અમારી હારે કોઈ સારા માણસે લગ્ન ન કર્યા, અને એ વિચારો સાથે દુઃખી થતી થતી એ જીવન જીવશે. એના દાંપત્ય જીવનમાં એને ત્યાં ગર્ભ રહેશે, એના ઉદરમાં બાળક મોટું થતું હશે, પણ એની માનસિકતા ખરાબ હશે તો એ માનસિકતાની અસર એના બાળક ઉપર પડશે. આ બધી સ્ત્રીઓ સંતાનોને જન્મ આપશે તો સમાજ બગડી જશે. સમાજ ન બગડે એટલા માટે પરમાત્માએ બધી સ્ત્રીઓનો હાથ પકડ્યો છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં ભગવાન નૃત્ય કરીને નાચે છે, પરમાત્મા રાજી થાય છે. એટલે ભગવાને હાથ સ્વીકાર્યો. આ કથા સમાજના લોકોને ઉપદેશ કરે છે, મોટા માણસોને ઉપદેશ કરે છે કે સમાજમાં કોઈ નાના માણસો સાથે કોઈ એવી ઘટના ઘટી હોય ત્યારે સૌથી પહેલાં મોટા માણસો એનો હાથ પકડે, જેથી કરીને એની માનસિકતા ભાંગી ન પડે. મોટા લોકો એનો હાથ પકડે. આ કથાઓ આપણને આ જ ઉપદેશો આપે છે. વાલા સ્વજનો, આપણી જે સંકુચિત માનસિક ધારાઓ છે ને એને તોડવાનું કામ જ આ કથા કરે છે. તમે કપાળમાં ચાંદલો નહીં કરો તો ચાલશે, ગળામાં માળા નહીં પહેરો તો ચાલશે, હાથમાં બેરખો નહીં ફેરવો તો ચાલશે, પણ કોઈનું ખરાબ કરશો એ ક્યારેય નહીં ચાલે. તમે સૌનું સારું કરો, આ કથા એ બતાવે છે. પણ આપણે મુખ મેં રામ, સમજનારા સમજી ગયા. સમજનારો વર્ગ જેટલો મળ્યો છે કથાનો, અડધું કહું ત્યાં આખું સમજી જાય છે. મારું અડધું કામ તો તમે કરી દો છો. તો ભગવાને લગ્ન કર્યા, પરમાત્માનું દાંપત્ય જીવન ચાલ્યું. ગ્રંથોમાં લખ્યું છે ભગવાનને ત્યાં એક સ્ત્રીથી, એક પત્ની દ્વારા 10 દીકરાઓ અને 1 દીકરીઓ હતી. ભગવાનનો એટલો મોટો પરિવાર હતો. સમય ઘણો વ્યતીત થયો. ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન મહારાજે રૂકમીની દીકરીનું હરણ કર્યું, એની સાથે લગ્ન કર્યા. એ રૂકમીની દીકરી સાથે લગ્ન કર્યા અને પ્રદ્યુમ્ન મહારાજને ત્યાં દીકરો થયો અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરીની સાથે લગ્ન કર્યા અને એ લગ્નમાં જુગાર રમાતો હતો. જુગારમાં ઝઘડો થયો અને દાઉદાદાએ ભૂંગળ મારી અને રૂકમીને મોતને ઘાટ ઉતાર્યો. કૃષ્ણના હાથે જેને મરતા બચાવ્યો હતો એને દાઉદાદાએ માર્યો છે, રૂકમીને માર્યો છે. પછી એ જ અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા. મૂર્તિઓ એક, કન્યા પણ એક, લગ્ન 3 વાર. પેલું લગ્ન બંને જણા સ્વપ્નમાં પરણ્યા છે, બીજું લગ્ન બંને જણા ઝરૂખામાં પરણ્યા અને ત્રીજું લગ્ન વિધિવત થયું છે. 3 લગ્ન થયા એમના, જેને બેનો ઓખાહરણની કથા તરીકે સાંભળે છે. એ ઉષાહરણની કથા છે, પણ આપણે શબ્દના અપભ્રંશ કર્યા, ઓખાહરણ કરી દીધું છે ઉષાહરણ. એ ઉષાહરણની કથા બતાવી. પછી ભગવાનના પત્ની જાંબવતી, એનો દીકરો સાંબ, એના લગ્ન લક્ષ્મણની, એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા.
એ કથા બતાવી. પાંડવોએ ઘણા વર્ષ પછી રાજસુ યજ્ઞ કરતા હતા. એ રાજસુ યજ્ઞમાં બધા જ રાજાઓ જીતાઈ ગયેલા હતા, પણ એક જરાસંઘ જીતાયો નહોતો. ભગવાન પોતાના પત્નીઓ સાથે યજ્ઞમાં આવે છે, અને એ યજ્ઞમાં આવ્યા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રાર્થના કરીને કીધું, ભગવાન બધા જ લોકો જીતાઈ ગયા છે, પણ એક હજી જરાસંઘ નથી જીતાયો. એટલે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ આ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંઘ પાસે ગયા. જરાસંઘ રોજ દાન દેતો હતો, નિત્ય દાન દે. કારણ કે ઘણા લોકો કહેતા હોય સારું કામ કરવું છે, ચોઘડિયું આવે ત્યારે થાય ને, તો તમારી નોટમાં લખી રાખો, સારું કામ કરવા માટે કોઈ ચોઘડિયું ખરાબ નથી, અને ખોટું કામ કરવા માટે કોઈ ચોઘડિયું શુભ નથી. ખોટું કામ કરવું હોય તો કોઈ સમય સારો નથી, અને સારું કામ કરવું હોય તો કોઈ સમય ખરાબ નથી. તમે સારું કામ ગમે ત્યારે કરી શકો. આપણે સારા સમયની રાહ જોઈને બેસીએ ત્યાં બધું જ હાથમાંથી જતું રહ્યું હોય છે. માટે જ્યારે તમારો સમય હોય ત્યારે ગમે તે કામ કરી લો, એ સારો સમય છે, સારું કામ કરતા જાઓ. તો જરાસંઘ રોજ દાન પુણ્ય કરતો હતો, અને એ જરાસંઘે આપેલા દાન પુણ્ય માટે થઈ ભગવાનને બધા લાઈનમાં ઊભા હતા. જરાસંઘ પાસે વારો આવ્યો. જરાસંઘે કહ્યું, તમને શું આપું ભૂદેવો? કહે છે, અમને દ્વંદ્વ યુદ્ધ આપી દો. જરાસંઘ સમજી જાય છે કે યુદ્ધને માગનારો કોઈ દિવસ બ્રાહ્મણ ન હોઈ શકે. ઓળખી ગયા એટલે એમણે જાહેર કરી દીધું, કૃષ્ણ હું તમને ઓળખી ગયો છું, પણ તમે બ્રાહ્મણ બનીને આવ્યા છો એટલે હું તમને ખાલી હાથ નહીં મોકલું. યુદ્ધ આપવા માટે તૈયાર છું, પણ તમારી હારે યુદ્ધ નહીં કરું, કારણ કે તમે રણ મેદાનને મૂકીને ભાગી જનારા છો. કાયર હારે હું યુદ્ધ નથી કરતો. બીજું, અર્જુન તારી સાથે યુદ્ધ નહીં કરું, કારણ કે અર્જુન તો મારાથી ઉંમરમાં બહુ નાનો છે. યુદ્ધ સમોવડિયા સાથે થાય. અને ત્રીજું, હું યુદ્ધ કરીશ તો ભીમ સાથે કરીશ. ભીમ સીધો ભગવાનની સામું જોવે છે, કારણ વગરનો. હોળી નાળિયેર મને શું કામ બનાવો છે આમાં? આ જરાસંઘ પાસે મારું કાંઈ આવે? તમે એ તો રહેવા દો. ભગવાને કીધું તમે યુદ્ધ કરો, પણ તમે મને તો કે મારી સામે નજર રાખજો. જરા શબ્દનો આધ્યાત્મિક જગતમાં અર્થ છે વૃદ્ધાવસ્થા. જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને એને જ્યારે મૃત્યુ સાથે લડવાનો વારો આવે ત્યારે નજર ક્યાં રાખવાની? ભીમને નજર ક્યાં રાખવાની કીધું ભગવાને? પોતાના તરફ. એટલે આપણને બધાને એક સંદેશો આપ્યો ભગવાને આ કથા દ્વારા કે વૃદ્ધાવસ્થામાં નજર તમે પરમાત્મા સામે રાખશો ને તો મૃત્યુ તમને બહુ સતાવશે નહીં, તમને બહુ હેરાન નહીં કરે. પણ આપણે વૃદ્ધાવસ્થામાં જ આપણી નજર સંસારમાં ભટકે. નિવૃત્તિ થાય તઈ જ આપણે કોકના છોકરાને જાનમાં જવાનું સાંભળે. માટે આ કથા સંદેશો આપે છે, નજર આપણી પરમાત્મા તરફ રહેવી જોઈએ, આપણું ધ્યાન ભગવાન તરફ રહે. પરમાત્માની ઓર નજર રહે. અને તમે ભગવાન તરફ નજર રાખશો તો ભગવાન તમારા તરફ નજર રાખશે. અમી ભરેલી નજરું રાખો, હું દુખિયા નો જ ગમતું હોય. એક જણાએ વિરોધ કર્યો, અને આ સંસારમાં યાદ રાખજો ઘણા બધાને ખાલી ભગવાને સ્પેશિયલ કોટામાં મોકલ્યા છે વિરોધ કરવા જ. એનું કામ એક જ હોય, વિરોધ કરવાનું. એનું બીજું કઈ કામ જ નથી. તમે ગમે તેમ જુઓ, એ સારું કામ થતું હોય ત્યાં વિરોધ કરવા પહોંચી જાય એટલે સમજી જવાનું આ સ્પેશિયલ કેસમાં આવ્યા હતા લોકો. એનો જન્મ આ માટે જ થયો છે. કોઈકનો વિરોધ કરવામાં જેટલું ધ્યાન રાખે એના કરતાં જો પોતાની જિંદગીમાં ધ્યાન રાખે તો એનો વિરોધ થવા લાગે, એટલી ઊંચાઈએ પહોંચી જાય માણસ. અને વિરોધ ત્યારે જ થાય જ્યારે તમે ઉપર પહોંચો. ત્યારે તમે સાયકલ લઈને નીકળો ને તો કોઈને કાંઈ પડી નથી, પણ તમે મોટી ગાડી લઈને નીકળો એટલે પછી ઈર્ષા થાય છે. તમે આગળ કેમ વયા ગયા? અને આ દુનિયામાં ઈર્ષાની તો વાત જ જવા દો. રાજાએ એના મંત્રીને પૂછ્યું કે મંત્રી, આપણા રાજ્યમાં આપણે મારી જગ્યાએ કોઈને રાજા બનાવવો હોય તો કોને બનાવાય? મંત્રી કીધું, મહારાજ એના માટે કંઈક નિર્ણય કરવો પડે. શું નિર્ણય કરવો પડે? હવે કોઈને આપણે ચૂંટી લઈએ તો કદાચ આપણી પસંદગી ખોટી પણ નીવડે.
પણ આપણે એક કામ કરીએ તો પ્રજાને જ કહીએ તો એ પ્રજા જ એને આપણા માટે થઈને આપણું કામ કરે, રાજા ગોતે. અથવા કલાક, 2 કલાક, 3 કલાક થઈ, કોઈ રાજા બનીને આવ્યું નહીં. મંત્રીને બોલાવ્યા, મંત્રી આ 3 કલાક થઈ હજી કોઈ રાજા ના આવ્યું, કોણ બન્યું રાજા? મહારાજ હજી કોઈ નક્કી નથી થયું. શું વાત કરો છો? કેમ? તો કે પીછું હજી પડ્યું જ નથી. અરે પણ આટલી બધી વાર લાગે? તો કે હા હજી વાર લાગે છે. કેમ? તો કહે પીછું જેમ નીચે આવે ને તો જેના માથા ઉપર પડતું એની બાજુવાળો એને ફૂંક મારી ઉડાડી નાખે છે. આ સંસારમાં ઈર્ષાનો ભાવ બહુ રહ્યો છે. બીજાનું સારું થતું હોય આપણે જોઈ નથી શકતા. બીજો રાજા બને આપણાથી સહન નથી થતું. હું ન બનું તો કાંઈ નહીં, પણ એ તો ન જ બનવો જોઈએ. માં જાનકીનો જ્યારે સ્વયંવર થયો ત્યારે જ્યારે કોઈ ત્યાંથી ધનુષ ઉપડ્યું નહીં, ત્યારે મહાપુરુષો એમ કહે છે કે જ્યારે બધા રાજા બેઠા હતા ને ભગવાનને પ્રાર્થના કરતા હતા ત્યારે બધાના મગજમાં એક જ પ્રાર્થના હાલતી હતી કે હે ગણપતિ દાદા, આ ધનુષ ઉપડે તો મારાથી ઉપડે, નકર કોઈથી ન ઉપડે. એમાં સંસારમાં આપણી વાહવા થાય તો ઘણા લોકો ન જ ગમે. કારણ કે વિરોધ વગરની પ્રગતિ કોઈ દી મળતી જ નથી આપણને. અને પ્રગતિ મળે એટલે તમારો વિરોધ હારે હારે આવે. અને પાછું સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે વિરોધ કરનારને ખબર ન હોય એ વિરોધ હું કામ કરે છે. તમારું ખરાબ બોલનારા માણસને કંઈ ખબર જ ન હોય હું કામ ખરાબ કરે. કારણ કે ન તમે એને પૂછીને પૈસા આપવા ના પાડી હોય, ન તમારી હારે કાંઈને વ્યવહાર હોય, તોય તમારો વિરોધ કરવો પડે. એને ખબર જ ન હોય કાંઈ. હું મારું તમને કહું લો ને, એકવાર મારે એકવાર કથા હતી અને એ 2018માં કથા. અને એક ભાઈએ સુરતમાં હીરાની ઘંટીએ બેઠા બેઠા વિડીયો બનાવ્યો કે આ કથાકારને રોજ એનો ઉતારો નવો જોઈએ છે, રોજ એના ઉતારે નવી સિરીઝ લાઇટો જોઈએ છે, રોજ નવા સોફા લઈ આવવાના. વાહ, જુઓ તો ખરા. અને છેલ્લે લખ્યું એને આ 25 લાખ રૂપિયા લઈ છે. મેં કીધું જે કથા કરે એને પૂછો હું કેટલા લઉં છું. પોથી લઈને આવું છું, જે આપે ને એ લઈને વયો જાઉં છું, યાદ રાખજો. દક્ષિણામાં અહીંયા આ ગુરુની લોકો આવ્યા છે, પૂછો એને. પણ જ્યારે જ્યારે વિરોધ થાય, આ 25 લાખ રૂપિયા મારા બોલાય ને તે મને બહુ ગમે. ઘણાએ તો હમણાં 51 લાખે કીધા છે. 51 લાખનું એક માણસે કીધું છે, પણ મને ગમ્યું બહુ. એણે આપણને ગોલ આપ્યો, તમારી કિંમત અહીં તમારે પહોંચાડવાની છે. એણે આપણને આપણો ગોલ એણે આપણને નક્કી કરીને આપ્યો. નજુભાઈ હમણાં છે ને યુટ્યુબમાં મારો એક વિડીયો, મારા મકાનનો વિડીયો છે, તમે જોજો તો ખરા. કેટલું મારું મોટું મકાન છે, જુઓ, આલિશાન બંગલો, કેટલા કરોડનો જિગ્નેશ દાદાનો બંગલો. મને ગમ્યું બહુ. શું કાં ખબર છે કે જેદી તેદી આપણે આવો બનાવવાનો છે. અત્યારે આપણે ભલે ભાડાના મકાનમાં રહીએ છીએ. અત્યારે મારો પરિવાર અમદાવાદમાં ભાડાના મકાનમાં રહે છે, યાદ રાખજો. અમે રેન્ટ ઉપર રહીએ છીએ. અને તોય મારો વિડીયો શું કામે વ્યાસપીઠે બેઠા પછી તમારા આટલા બધા લોકોનો પ્રેમ મળ્યો એ સહન નથી થતો. તમે મને પ્રેમ કરો છો એ સહન નથી થતું. પણ આપણે આનંદમાં રહેવા જેવું છે. આપણે પ્રગતિના પંથે છીએ એટલે વિરોધ થાય છે આપણો. નહીં તો તમારો વિરોધ ન થાય કોઈ દિવસ. તો શિશુપાલે વિરોધ કર્યો કે ગોવાળિયાની અગર પૂજા ન થાય, એ ચોરની અગર પૂજા ન થાય, કોઈકની સ્ત્રીનું હરણ કરી જાય એની અગર પૂજા ન થાય. બહુ વિરોધ કર્યો, ભગવાનને ગાળો દીધી. ભગવાને સાવધાન પણ કર્યો હતું કે શિશુપાલ, મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે હું તને 100 અપરાધ કરીશ ત્યાં સુધી માફ કરી શકીશ, પછી નહીં કરું. પણ આજે આવેશમાં આવી એટલી બધી ગાળો ભગવાનને બોલ્યો, એટલી બધી ગાળો ભગવાનને બોલ્યો કે અંતે 100 ગાળ બોલ્યો, 101 ગાળ બોલી. એ જ સમય પરમાત્માએ સુદર્શન ચક્ર વેતું કરી શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું. ભગવાને ભરી સભામાં શિશુપાલનો ઉદ્ધાર કર્યો.
અને એ સમયે પરમાત્માની આંગળીમાંથી જ્યારે લોહી નીકળ્યું તો દ્રૌપદીજીએ એ સમયે ત્યાં પાટો બાંધ્યો હતો. પોતાની સાડીમાંથી એક ટુકડો કરી અને એને બાંધ્યું. ભગવાને કીધું હતું કે આ તારો ટુકડો છે, એનું ઋણ જ્યારે સમય આવશે ત્યારે ઉતારી દઈશ. અને પછી જ્યારે નિર્વસ્ત્ર કરવામાં આવે ત્યારે ભગવાને 999 ચીર ઠાકોરજીએ પૂર્યા છે એના. એને કોઈ ભાવના સાથે કંઈ કપડું બાંધ્યું નહોતું કે મારો આવો સમય આવશે અને તમારે આવવું પડશે. પણ પરમાત્મા બધાનું ઈપ્સિત સંપન્ન કરે છે. ભગવાન બધાનું કામ કરવા માટે તૈયાર છે. અને એટલા માટે જ એક શબ્દ લખાયો કે ચીથરું બાંધો, ચીથરું બાંધે અને ચીર પૂરી આપે. ચીથરું બાંધે અને ચીર પૂરી આપે. આનાથી વધારે હરી બીજી શું બાહેંધરી આપે? ચીથરું બાંધે અને ચીર પૂરી આપે. ભગવાને બાહેંધરી આપી હતી આપણને કે દ્રૌપદીએ એક ચીથરું બાંધ્યું હતું, મેં ચીર પૂરી આપ્યા છે. હવે તમારા ઉપર છે, તમે ભગવાન માટે કશું કરી જુઓ, પછી ભગવાન તમારા માટે કેટલું કરે છે એ જોવા દો સમાજને. દ્રૌપદીએ જ્યારે ચીથરું બાંધ્યું એની વાત કદાચ સભામાં બેઠેલા લોકોને ખબર હતી, પણ જ્યારે ભગવાને ચીર પૂર્યા એ આખી દુનિયાને ખબર હતી કે ઠાકોરજીએ ચીર પૂર્યા છે, ઠાકોરજી ચીર પૂર્યા છે. ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. પછી ત્યાં આગળ યજ્ઞની અંદર પરમાત્માએ બ્રાહ્મણોની પત્રાવાળી ઉપાડી પોતાની પત્નીઓ પાસે યજ્ઞશાળાની સફાઈ કરાવરાવી. શ્રમનો મહિમા છે યજ્ઞમાં. આ કથા આપણને ઉપદેશ કરે છે કે કોઈ જગ્યાએ યજ્ઞ ચાલતો હોય, ચાહે આવો જ્ઞાન યજ્ઞ હોય, ચાહે દ્રવ્ય યજ્ઞ હોય, કોઈ પણ યજ્ઞ ચાલતો હોય, એ યજ્ઞમાં આપણે બીજું કંઈ ન કરીએ તો કાંઈ નહીં, પણ ત્યાં જઈને જો સ્વચ્છતા કરીશું, ત્યાં સફાઈ કરીશું ને તોય ઠાકોરજી રાજી થશે. યજ્ઞની સ્વચ્છતા કરવી એ પણ પરમાત્માને બહુ ગમે છે. તો ભગવાને એ શ્રમ યજ્ઞ બતાવ્યો. પછી પરમાત્મા દ્વારિકા ગયા યજ્ઞ સંપન્ન કરાવીને. તો દ્વારિકામાં શાલ્વએ ચડાઈ કરેલી. ભગવાને શાલ્વનો ઉદ્ધાર કર્યો. એના દિવ્ય વિમાનને ભગવાને નાશ કર્યો. દંતવક્રને વિદુરથે ચડાઈ કરી તો ભગવાને એને પણ માર્યા. એટલે પછી ભગવાને દંતવક્રને વિદુરથને માર્યા તો શિશુપાલ અને દંતવક્ર બે મરાયા. એટલે બંનેનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો અને પરમાત્માએ એને મોક્ષ ગતિ આપી, એને મુક્તિ આપી. એ કથા બતાવી. સમય વ્યતીત થયો અને પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી આ બધું તો ઠીક છે, પણ તમે મને નવધા ભક્તિની વાત કરતા હતા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ. તમે નવધા ભક્તિની વાત કરતા હતા, એમાં એક ભક્તિ સખ્ય ભક્તિની વાત તમે કરી. તો મને એ બતાવો ને ભગવાનનો સખ્ય ભાવ કેવો છે? પરમાત્માને પોતાના મિત્રો પ્રત્યે કેવી ભાવના છે? ભગવાનનો સખા ભાવ કેવો છે? મારે સખા ભાવની વાતને સાંભળવી છે. કોઈ ભગવાનનો મિત્ર હતા? હા, ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ને ત્યારે સુદામા નામના બ્રાહ્મણ ભગવાનના મિત્ર હતા. તો બાપજી હું તમને પ્રાર્થના કરું છું, આપ મને સંભળાવો ને, મારે આ બે મિત્રની કથા સાંભળવી છે. 2 અધ્યાયમાં સુદામા ચરિત્રની કથા છે. એટલે અને મૂળ કથા તમે બધા વાકેફ છો, એટલે હું તમને મૂળ કથા કરતા એમાંથી જે 1-2 સંદેશાઓ મારે તમને આપવા છે એ તમને આપીને હું કથાના વિશ્રામ તરફ જાઉં. સાંભળો રાજા. સુદામા એમ કહે કે કૃષ્ણ મારા મિત્ર છે,